બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી શરૂ કરું છું, જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. બિસ્મિલ્લાહ એ માત્ર અમુક શબ્દો નથી, પણ એક બંદાનો તેના રબ સાથેનો ઊંડો સંબંધ અને વિશ્વાસ છે. તેનો સાચો અર્થ એ છે કે આપણે આપણી તમામ કોશિશો, આપણી આવડત અને આપણી શક્તિને બાજુ પર મૂકીને અલ્લાહની અનંત કુદરતનો સહારો લઈએ છીએ. જ્યારે આપણે કોઈ કાર્યની શરૂઆત અલ્લાહના નામથી કરીએ છીએ, ત્યારે આપણે હકીકતમાં એ સ્વીકારીએ છીએ કે હે અલ્લાહ, હું નબળો છું અને તારા નામની બરકત વગર મારું કોઈ પણ નાનું કે મોટું કામ પૂરું થઈ શકતું નથી. આ એક એવી શરૂઆત છે જે આપણને દુનિયાના ઘોંઘાટથી દૂર કરીને સીધા આપણા સર્જનહાર સાથે જોડી દે છે. અલ્લાહે આ શરૂઆતમાં પોતાની બે ખાસ સિફતોનો, ગુણોનો ઉલ્લેખ કર્યો છે: અર-રહમાન અને અર-રહીમ. રહમાન તે છે જેની દયા અને રહેમત એટલી વિશાળ છે કે તે આ દુનિયાની દરેક વસ્તુ પર છવાયેલી છે. ભલે કોઈ તેને માનતું હોય કે ન હોય, તે દરેકને ખવડાવે છે અને પાળે છે. જ્યારે રહીમ તેની એક ખાસ રહેમત છે, જે તે લોકો માટે છે જે તેને પ્રેમ કરે છે અને તેની નજીક આવવા માંગે છે. જ્યારે તમે બિસ્મિલ્લાહ કહો છો, ત્યારે તમે એકલા નથી હોતા, પણ આખી સૃષ્ટિનો માલિક તમારી રક્ષા અને મદદ માટે તમારી સાથે હોય છે. આ આયત આપણને ખાતરી આપે છે કે આપણી જિંદગીની દરેક નવી સફર અલ્લાહની રહેમતના છાયામાં શરૂ થઈ રહી છે. અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. તમામ પ્રશંસા અલ્લાહ સમગ્ર સૃષ્ટિના રબ માટે જ છે. અલ્હમ્દુલિલ્લાહ કહેવું એ માત્ર એક રિવાજ નથી, પણ આ દિલની એ ઊંડાઈ છે જ્યાં આપણે આપણી દરેક નાની મોટી નેમત માટે આપણા રબનો આભાર માનીએ છીએ. તેનો અર્થ છે કે તમામ પ્રશંસા અને દરેક પ્રકારનો આભાર માત્ર અલ્લાહ માટે જ છે. જ્યારે આપણે આ શબ્દ આપણી જીભથી બોલીએ છીએ, ત્યારે આપણા દિલનો બોજ હળવો થવા લાગે છે, કારણ કે આપણે આપણી મુશ્કેલીઓ જોવાને બદલે અલ્લાહે આપેલી મહેરબાનીઓ પર ધ્યાન આપવાનું શરૂ કરીએ છીએ. આ આયત આપણને શીખવે છે કે ભલે સંજોગો ગમે તેવા હોય, અલ્લાહ તરફથી મળતી ભલાઈ હંમેશા હાજર હોય છે. હદીસે કુદસી મુજબ જ્યારે બંદો અલ્હમ્દુલિલ્લાહ કહે છે, ત્યારે અલ્લાહ અર્શ પરથી જવાબ આપે છે કે મારા બંદાએ મારી તારીફ કરી. આ અહેસાસ કે આખી સૃષ્ટિનો માલિક તમને સાંભળી રહ્યો છે અને તમારી પ્રશંસાનો જવાબ આપી રહ્યો છે, તે દિલને એક અનોખી શાંતિ અને શક્તિ આપે છે. અલ્લાહે અહીં પોતાને રબ્બુલ આલમીન કહીને સંબોધ્યો છે, એટલે કે તે જે તમામ જહાનોનો પાલનહાર અને માલિક છે. તે માત્ર મનુષ્યોનો નહીં, પણ પક્ષીઓ, તારાઓ અને સમુદ્રની ઊંડાઈમાં રહેતા દરેક જીવનો રબ છે. જે રીતે આખી સૃષ્ટિની વ્યવસ્થાને સંપૂર્ણતાથી ચલાવી રહ્યો છે, શું તે તમારી નાની એવી જિંદગીની મુશ્કેલીઓને હલ નહીં કરી શકે? જ્યારે આપણે તેને રબ માનીએ છીએ, ત્યારે આપણામાં એક અતૂટ વિશ્વાસ જાગે છે કે જે ઝાત આખી દુનિયાને પાડી રહી છે, તે આપણને ક્યારેય એકલા કે લાચાર નહીં છોડે. આ આયત આપણને ખાતરી આપે છે કે આપણે એક એવા મહેરબાન છારામાં છીએ જ્યાં આપણી દરેક જરૂરિયાતનો ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે.